નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતીને હું છું લુબના. ભારે વરસાદને પગલે સરકાર એલર્ટ મોડ પર છે. વરસાદની સ્થિતિ પર મુખ્યમંત્રી રાખી રહ્યા છે નજર. અસરગ્રસ્ત જિલ્લાના કલેક્ટરો સાથે વાત કરી. વલસાડ, તાપી, નવસારી અને સુરતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. નર્મદા તેમજ પંચમહાલ જિલ્લાઓમાં ભારે વરસાદ. અધિકારીઓ સાથે વાત કરીને તાગ મેળવ્યો. તો સતત વરસાદ વરસી રહ્યો છે. મુખ્યમંત્રી પણ રાખી રહ્યા છે નજર. તંત્ર સાથે પણ વાતચીત કરવામાં આવી રહી છે. અસરગ્રસ્ત જિલ્લાના કલેક્ટરો સાથે પણ વાતચીત કરવામાં આવી છે. તો હવે વાત કરીશું 3 સિસ્ટમ ગમરોડ છે. તો હવામાન વિભાગે આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે ભારે પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તરથી પૂર્વ મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. આજે સુરત, નવસારી, વલસાડ અને ભરૂચમાં ભારેથી અતિ ભારે વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે રાજ્યમાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી છે. આવતીકાલથી કચ્છમાં વરસાદનું જોર વધશે. भरूच, नर्मदा, सूरत, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली और इसके अलावा जो डिस्ट्रिक्ट है गुजरात रीजन के लिए उसमें सारे डिस्ट्रिक्ट कवर है, जिसमें वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है. गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें स्ट्रांग सरफेस विंड प्रिवेल करेगी और जो विंड की स्पीड होगी वो आज और कल के लिए 30 से 40 किलोमीटर पर आवर और साथ में जो गस्टी विंड होगी वो 50 किलोमीटर पर आवर और 27, 28 और 29 के लिए जो विंड की स्पीड होगी वो 40 से 50 kmph और साथ में जो गस्टी विंड होगी वो 60 kmph के आसपास रहने का पूर्वानुमान है. तो इसलिए आने वाले दिनों में जो डे 1 से लेकर डे 5 तक गुजरात और सौराष्ट्र रीजन के जैसा कि डिस्ट्रिक्ट मेंशन किया गया था इसके पहले हैवी टू वेरी हैवी रेनफॉल और साथ में एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग है. तो अन्य महत्वपूर्ण समाचार રાજકોટથી. રાજકોટ શહેરમાં જળબંબાકારની સ્થિતિ છે. બીઆરટીએસ રોડ ઉપર ભરાયા છે પાણી. નાના મહુવા વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. બપોરના 2 વાગ્યા સુધીમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. પાણી ભરાતા બીઆરટીએસ બસ ઓવરબ્રિજ પરથી હંકારવાની પડી રહી છે ફરજ. બીઆરટીએસ રૂટની બંને તરફ વરસાદી પાણી ભરાયા છે. સ્થાનિકોને મોટી હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો. રાજકોટથી શહેરભરમાં પાણીનું સામ્રાજ્ય છવાયું. રાજકોટ શહેરમાં સવારના 4 વાગ્યાથી અવિરત વરસાદ વરસી રહ્યો છે અને તેના જ કારણે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા છે તે સામે આવી રહી છે. આપ જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ ઉપર આવેલા બીઆરટીએસ રૂટના દ્રશ્યો છે. જોઈ શકાય છે કે કઈ રીતે બીઆરટીએસ રૂટ ઉપર ઠેર ઠેર પાણી ભરાઈ ચૂક્યું છે અને તેના જ કારણે લોકોના વાહનો છે તે પણ બંધ પડી ચૂક્યા છે. જોઈ શકાય છે કે બીઆરટીએસની જે બસો છે તેમને પણ હવે ઓવરબ્રિજ ઉપરથી પસાર થવાની ફરજ છે તે પડી રહી છે, કારણ કે બીઆરટીએસ રૂટ ઉપર પાણી ભરાઈ ચૂક્યું છે. તેના કારણે બસ છે તે બીઆરટીએસ રૂટ ઉપર ચાલી ન શકે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સાથોસાથ અત્યાર સુધીમાં 4 ઇંચ જેટલો વરસાદ છે તે ખાબકી ચૂક્યો હોવાનું છે તે સામે આવી રહ્યું છે. અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના વગડ ચોકડી વિસ્તાર છે કે જે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યો છે. સાથોસાથ વાત કરવામાં આવે તો પોપટપરાનું નાલું છે તે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યું છે. મહિલા કોલેજનો જે અંડરબ્રિજ આવેલો છે તે પણ પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યો હોવાનું છે તે સામે આવ્યું છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો રાજકોટમાં ધોધમાર વરસાદથી પાણી. લોકમેળા પર વરસાદી વિઘ્ન. લોકમેળામાં ઠેર ઠેર પાણી ભરાયા છે. તો વરસાદનું વિઘ્ન લોકમેળા પર. લોકમેળામાં ઠેર ઠેર પાણી ભરાયા છે, જેના કારણે તેના પર વિઘ્ન જોવા મળી રહ્યું છે. રાજકોટમાં સતત વરસાદની વચ્ચે લોકમેળા પર વરસાદી વિઘ્ન જોવા મળી રહ્યું છે, કારણ કે ઠેર ઠેર પાણી ભરાતા રાજકોટ પાણીમય.
તો રાજકોટથી સંવાદદાતા અંકિત લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ. અંકિત, હવે જે પ્રકારથી વરસાદનું જે વિઘ્ન છે તે લોકમેળામાં પણ જોવા મળી રહ્યો છે અને પાણી પણ ભરાઈ ગયા છે, અમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છે. શું વધુ અપડેટ્સ છે અંકિત આપની પાસે? ચોક્કસ લુબના ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં વહેલી સવારના 4 વાગ્યાથી અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે અને તેના જ કારણે રાજકોટ શહેરની જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 4 ઇંચથી વધુ વરસાદ છે તે ખાબકી ચૂક્યો છે અને સિઝનનો જો વરસાદની વાત કરવામાં આવે તો અંદાજિત 19 ઇંચ જેટલો વરસાદ છે તે રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં પડી ચૂક્યો હોવાનું છે તે સામે આવ્યું છે. ત્યારે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. આ દ્રશ્યો છે રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે જે ધરોહર લોકમેળો યોજાયો છે ત્યાંના દ્રશ્યો છે. જોઈ શકાય છે કે કયા પ્રકારનું પાણી છે તે અહીંયા જોવા મળી રહ્યું છે. ખાસ કરીને સ્ટોલ ધારકોને અહીંયા ભારે હાલાકીનો છે તે સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે જે સ્ટોલ ધારકો છે આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે આખરે તેમને કયા પ્રકારની હાલાકી પડી રહી છે. જે સ્ટોલ ધારક કાકા છે આપણે તેમને પૂછીશું, કાકા કેટલામાં સ્ટોલ લીધો તો? ગઈકાલથી એક તો રાઈડ ચાલુ નથી થઈ, લોકો પણ ઓછા આવ્યા છે ને આજે પડિયા ઉપર પાટું લાગ્યું છે, શું કહેશો? હવે સ્ટોરમાં તો એવું છે સાહેબ, અમારે આ સ્ટોલ અમને 1.5 લાખમાં અત્યારે પડ્યો છે. અમને અત્યારે પાણી ભરવાનું પબ્લિક કોઈ આવતી નથી. ગઈકાલે રાઈટના હિસાબે કોઈ પબ્લિક આવતી નહોતી અને આજે આટલું પાણી ભરવાનું છે, પાણીનો નિકાલ થાય એમ નથી અત્યારે અહીંયા કાંઈ. અને જો આ લોકો પાણીનો નિકાલ કરે તો સાંજે કે આવતીકાલે મેળાની સગવડ થાય તો પબ્લિક આવે તો અમને વળતર મળે એમાંથી. કાકા ખાસ કરીને વાત કરીએ તો રાજકોટનો જે મેળો છે 5 દિવસનો હોય છે. 6 થી શરૂ થઈ ચૂકી છે, 6 વહી ગઈ, 7મ આજે વહી જવાની છે. માત્ર 3 દિવસ વધશે. 3 દિવસમાં માનો છો કે તમને ધંધો પૂરો થશે? નહીં મળે, અમને પૂરો ધંધો નહીં મળે. એનું કારણ છે કે પબ્લિક આવશે નહીં તો અમને ધંધો નહીં મળે. જો કદાચ આ લોકો કમિટી વાળા એવું નક્કી કરે કદાચ કે આ 2 દિવસ અગાઉ 2 દિવસ વધારે અમને આપે તો અમને કંઈક ધંધો વધારે મળે. ચોક્કસ. તો 2 દિવસ જે કમિટી સમક્ષ આ લોકો માગણી પણ કરવાના છે. બેન, શું કહેશો, હાલ કેટલું નુકસાન છે? ગઈકાલે પણ લોકો ઓછા આવ્યા હતા, આજ સવારથી વરસાદ છે, લોકો આવ્યા જ નથી. કયા પ્રકારની પરિસ્થિતિ, કયા પ્રકારની તકલીફ આપને પડી રહી છે? અમને તકલીફ તો બહુ જ પડી છે આ પાણી ભરાણું એટલે ભાઈ. પણ તકલીફમાં એવું છે કે અમને 2 દી વધારી દઈને તો અમારું વળતર નીકળી જાય, બાકી અમે જ નુકસાનીમાં છીએ જ. અમારે બધાને ઓલરેડી 2 લાખ સુધીની નુકસાની તો જશે જ, કારણ કે અમારા માલ પલરી ગયા છે, બધું પલરી ગયું છે. હરાજીમાં કેટલામાં ખરીદાતા? હરાજીમાં કાટખૂણો છે 1,05,000 થી હરાજી ચાલુ બોલવાની હતી. એટલે કોઈ ઊંચી બોલી બોલે એને કોઈને 1.5 પડ્યો, કોઈને 1,70 માં પડ્યો, કોઈને 1,40 માં પડ્યો, એ રીતે પડ્યો છે. 1,05 થી બોલી બોલવાની હતી. ચોક્કસ. તો અપસેટ પ્રાઇસ છે તે 1,05,000 રાખવામાં આવી હતી. અન્ય લોકો પણ આપણી સાથે છે. શું કહેશો બેન, વરસાદી પાણી અત્યારે ભરાઈ ચૂક્યા છે, જોકે ઘણા સમયથી વરસાદ નહોતો આવ્યો, વરસાદની પણ જરૂર હતી, શું કહેશો? વરસાદ આવ્યો એ માટે બહુ જ ખુશ છીએ કે મેઘરાજા આપણી ઉપર અત્યારે થયા છે કૃપમાન. તો મેળાનું એવી રીતે છે કે પાણી ભરાયા છે બરોબર છે, પણ હું સરકાર પાસે એવી માંગણી કરું છું કે 2 દિવસ મેળો હજી લંબાવવો જોઈએ. ચોક્કસ. તો 2 દિવસ મેળો છે તે લંબાવવો જોઈએ. શું કહેશો, ખાસ કરીને જે પ્રમાણે પાણી ભરાયા છે, મોટરો મૂકીને પાણી બહાર કાઢવી તે પ્રકારની ફરજ પડી રહી છે, શું કહેશો? મોટર મૂકીને પાણી બહાર કાઢવું પડે. જે લોકોના કામકાજ ધંધા જે કઈ સ્ટોલ બોલ કર્યા હોય એ વ્યવસ્થિત ચાલુ થઈ જાય. પાછા એ લોકોને જે ખર્ચો કર્યો હોય એનું વળતર મળે, એના માટે 2 દિવસ વધારી જો ગવર્મેન્ટ દે તો એના માટે બહુ સારું કહી શકાય છે. કારણ કે આ જો મેળો છે 5 દિવસ, આજનો દિવસ તો સાવ ફેલ જ ગયો છે. આ લોકોએ ધંધો એટલા માટે જ અહીંયા કર્યો હોય, સ્ટોલ નાખ્યા હોય કે કમાણી માટે, પણ એમાં મેઘરાજા આવ્યા એટલે આપણે ખુશ તો બધા છીએ જ. પણ વાત એમ છે કે સરકાર આ 2 દિવસ વધારે લંબાવી દે તો ચાલે. ચોક્કસ. તો સરકાર આ બધી દુકાન પાસે તમે જાય અને વિડીયો ઉતારો, બધાની દુકાનમાં પાણી છે, જોઈ લ્યો. કોઈ એક દુકાનની લાઈન તમે જોઈ લ્યો, અંદર પાણી ન હોય તો કેજો. આ તમારી સામે જ છે, વિડીયો ઉતારીને દેખાડો. તમારે નુકસાની તો જો કોઈ પણ ને લાખની હોય, કોઈને 1.5 લાખની હોય, કોઈને વધારે માલ પલરો હોય 3 લાખની હોય, કઈ નક્કી ન હોય આમાં, કારણ કે સ્ટોલ આપણે એ પ્રમાણે મૂંગા આવ્યા છે. એટલે
ચોક્કસ તો સ્ટોલ પણ મોંઘા આવ્યા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે ઠેર ઠેર પાણી છે તે ભરાઈ ચૂક્યું છે. હું આ સ્ટોલ બતાવવાનો પ્રયત્ન કરીશ. જોઈ શકાય છે કે અંદર એક પણ વ્યક્તિ નથી. એક પણ વ્યક્તિ એટલા માટે નથી કે હાલ લોકમેળો તો શરૂ છે, પરંતુ પાણી એટલું ભરાયેલું છે કે લોકો અહીંયા આવવાના નથી. તેના જ કારણે સ્ટોલ અત્યારે ખાલીખમ છે. આઈસ્ક્રીમના જે સ્ટોલ છે તે ખાલીખમ જોવા મળી રહ્યા છે. સાથોસાથ જે ખાણીપીણીના અન્ય સ્ટોલ છે ત્યાં પણ જોઈ શકાય છે કે અહીંયા કોઈ ખરીદાર આવી નથી રહ્યું. તેના કારણે પણ સ્ટોલ છે તે ખાલીખમ જોવા મળી રહ્યા છે. બીજી તરફ હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે રમકડાના જે સ્ટોલ છે તેને પણ દ્રશ્યો બતાવે. જોઈ શકાય છે કે લોકોએ આગળ એક પાર્ટીશન પાડી દીધું હોય તે પ્રકારના દ્રશ્યો છે, કાપડ પાથરી દીધું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. કારણ કે લોકોને પણ ખબર છે કે વરસાદી પાણી અહીંયા ભરાઈ ચૂક્યું છે. તેના કારણે લોકોને નુકસાની છે. જે ખાસ કરીને મેળાની મજા માણવા આવનારા જે લોકો છે તેઓ હાલાકીનો સામનો કરીને અહીંયા નહીં પહોંચે. અત્યારે અમે પણ આ વરસાદી પાણીમાંથી લોકો સુધી પહોંચી રહ્યા છીએ. અત્યારે જે સ્ટોલ ધારકો છે આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે ભાઈ સવારનું તેમને ત્યાં ખરા અર્થમાં કોઈ આવ્યું છે કે કેમ. કાકા શું કહેશો? સવારથી કોઈ આવ્યું છે તમારે ત્યાં? શું કહેશો? કોઈ નથી આવ્યું. સવારથી કોઈ નથી આવ્યું. ગઈકાલે કેવી ખરાકી હતી? ગઈકાલે થોડીક હતી. અત્યારે હજી આજે કાલે ઉદઘાટન હતું એટલે કોઈ ગ્રાહકી નહોતી. 5 વાગે તો ઉદઘાટન થયું. અને રાઈડ નથી ચાલુ તો લોકો ઓછા આવે છે કે લોકો હાવ ઓછા આવે છે. હાવ રોનક નથી. બધાનું કહેવાનું એ જ હતું કે હાવ રોનક નથી. મેળામાં પબ્લિક નથી. પબ્લિક અહીંયા હમાતું ન હોય. આ બધા સ્ટોલ રાખ્યા છે. તો લુબના લોકો પણ કહી રહ્યા છે, જે ખાસ કરીને સ્ટોલ ધારકો, કે 2 દિવસનું એક્સટેન્શન આપવું ફરજિયાત છે. કારણ કે જો 2 દિવસનું એક્સટેન્શન આપવામાં આવે તો ને તો જ અહીંયાના જે લોકો છે તેમને પોતાનું વળતર મળી શકે તેમ છે. જી લુબના. બિલકુલ અંકિત, આભાર સમગ્ર માહિતી બદલ. તો એક્સટેન્શન આપવાની માંગ કરી રહ્યા છે અને સાથે લોકમેળા પર પાણી ફરી વળ્યું છે. થોડા વરસાદમાં જ રાજકોટ શહેર પાણી થઈ ગયું છે. રાજકોટ મનપાની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. રાજકોટ મનપા કમિશનરે ન્યૂઝ 18 સાથે વાતચીત કરી. શહેરમાં પાણી ભરાવાની સમસ્યા પર બોલ્યા કમિશનર. રાજકોટ શહેરમાં જાણે કે મેઘરાજા મહેરબાન થયા હોય તેમ વહેલી સવારના 4 વાગ્યાથી અવિરત વરસાદ વરસી રહ્યો છે ને ત્યારે આપણી સાથે વાતચીત કરવા હાજર છે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ડીપી દેસાઈ સાહેબ આપણી સાથે છે. સર, શું કહેશો? આપ ખાસ કરીને વિઝિટ કરવા નીકળ્યા છો, કઈ જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા છે તે સામે આવી છે, શું કહેશો? રાજકોટ શહેરમાં છેલ્લા વહેલી સવારથી લગભગ અત્યાર સુધી 4 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. એમાં છેલ્લા 1.5 કલાકની અંદર 2 ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો છે. એના કારણે અત્યારે જે વિસ્તારમાં આપણે ઊભા છીએ 150 ફૂટ રિંગ રોડ, એમાં 3 સર્કલ પર, એટલે બિગ બજાર સર્કલ છે, આ નાના મવા સર્કલ છે અને ઉમિયા ચોક, એમાં થોડા પાણી વધારે ભરાવાના પ્રશ્નો ઉપસ્થિત થયા છે. ટીમ અમારી અત્યારે અમે રોડ ઉપર કાર્યરત કરાવી છે, જેથી કરીને વરસાદી પાણીના નિકાલ માટેની જે પાઇપલાઇન નાખવામાં આવેલી છે એના ઉપર જે કચરો નહીં ભરાઈ જવાના કારણે થોડાક એ વરસાદી પાણીના નિકાલની પણ પરિસ્થિતિ ઊભી થયેલી છે. અને ક્યાંક કોઈક જગ્યાએ વધારે પડતા વરસાદના કારણે થોડુંક પાણી નીકળતા સમય પણ લાગશે. અને આ સિવાય બીજી જગ્યાએ લગભગ પોપટપરા વિસ્તાર છે કે જેનું એક નાળું વરસાદના પાણી ભરાવાના કારણે બંધ કરવું પડ્યું છે. એ સિવાયના તમામ અંડરપાસ હાલ આપણા શહેરની અંદર વાહન વ્યવહાર માટે ચાલુ છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો લલુડી બોકડી વિસ્તાર છે ત્યાં પણ દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા સામે આવતી હોય છે. લોકોને રેસ્ક્યુ કરવાની સમસ્યા પણ સર્જાતી હોય છે. પોપટપરાની જંકશન વિસ્તારમાં પણ લોકોના ઘરમાં પાણી છે, શું કહેશો આ વિશે? એ વિસ્તાર વર્ષોથી પાણીના નિકાલના માટેનો રાજકોટ શહેરનો નેચરલ માર્ગ હતો. તો છોટાઉદેપુરમાં ભારે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદ વરસતા નદીઓમાં નવા નીરની આવક થઈ છે. વરસાદને કારણે ઓરસંગ નદી 2 કાંઠે વહેતી થઈ છે. ઓરસંગ નદીમાં પાણીની આવક થતા નદીમાં કરંટ જોવા મળ્યો. મધ્યપ્રદેશથી નીકળતી ઓરસંગ નદી ચાંદોદ નર્મદાને મળે છે. નદીમાં પાણીની આવક થતા સ્થાનિકો પણ ખુશ થયા છે. તો પાણીની સતત આવક જોવા મળી રહી છે. વરસાદ નોંધાયો છે. કેટલાક જિલ્લાની અંદર સાર્વત્રિક વરસાદ પણ થયો છે, જેમાંથી છોટાઉદેપુરની અંદર પણ ભારે વરસાદ જે છે તે છેલ્લા 2 દિવસની અંદર થયો છે, જેના કારણે સમગ્ર પંથકની અંદર નવા નીર જે છે તે આવ્યા છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે ઓરસંગ નદીના દ્રશ્યો છે કે જે મધ્યપ્રદેશથી નીકળી અને ચાંદોદ કરનાળીમાં ભળે છે. પરંતુ અત્યારે હાલ જે નવા નીર આવ્યા છે તેના વહેણ જ જોતાની સાથે લાગી રહ્યું છે કે આ કરંટ નદીનો કેટલો જોરદાર છે તે પ્રકારે લાગી રહ્યું છે.
મહત્વનું એ છે કે આ નદી જે છે તે છોટાઉદેપુર જિલ્લાના લોકો માટે આશીર્વાદરૂપ છે, ત્યારે ખેડૂતો માટે પણ આ નદીના નીર જે છે તે આશીર્વાદરૂપ થઈ શકશે. મહત્વનું સાથે સાથે એ પણ છે કે જે પ્રકારે નદીમાં કરંટ જે છે તે પણ જોવા મળી રહ્યો છે અને સાથે સાથે નદીમાં આ પૂર જે છે તે અત્યાર સુધીમાં 2 વખત જે છે તે આવી ચૂક્યું છે. મહત્વનું એ પણ છે કે રાજ્યમાં અતિ ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે નદી પણ પોતાનું રૂખ જે છે તે બતાવી રહી છે અને વરસાદી વાતાવરણ જે છે તે પણ સમગ્ર પંથકની અંદર જોવા મળી રહ્યું છે. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. તો છોટાઉદેપુરના ક્વાંટ તાલુકાના રામી ડેમ જવાનો રસ્તો બંધ થયો છે. ડેમ તરફ જવાનું કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. કોઝવેનો એક ભાગ તૂટી જતા રસ્તો બંધ થયો છે. રસ્તો બંધ થતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. સ્થાનિકોએ તાત્કાલિક સમસ્યાના ઉકેલની માંગ પણ કરી છે. થતા રામી ડેમમાં 8 ગામો એલર્ટ કરવામાં આવ્યા છે અને મોટી સાંકળથી રામી ડેમ જતા રસ્તામાં પાણી આવી ગયું છે અને રસ્તા પણ તૂટી ગયા છે. આજુબાજુના ગામના લોકોને હોસ્પિટલ જવું હોય કે નાની મોટું કંઈક ખરીદવા જવું હોય તો મુશ્કેલી થઈ રહી છે. તો પંચમહાલ જિલ્લાના મોરવા હડફના માતરિયા વેજમાંથી કુવાઝરને જોડતો આંતરિક માર્ગ બંધ થયો છે. હડફ ડેમમાંથી પાણી છોડવામાં આવતા હડફ નદીમાં ઘોડાપૂરના દ્રશ્યો સર્જાયા છે. નદી કાંઠાના 5 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. વેજમાં માતરિયા માર્ગના ડુબક પુલ ઉપર સાવચેતી માટે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. ડુબક પુલ ઉપર અવરજવર બંધ કરાઈ છે. લોકોને સાવચેત રહેવા માટે સૂચના અપાઈ છે. તો બીજી તરફ સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી છવાઈ છે. પંચમહાલ જિલ્લાના મોરવા હડપ પંથક અને ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને લઈ હડપ ડેમમાં નવા નીરની આવક નોંધાઈ છે. ડેમની રૂલ લેવલ સપાટી જાળવવા માટે મોડી રાત્રે 5 ગેટ ખોલવામાં આવ્યા હતા અને 40,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. સાથે સાથે જ નદી કાંઠાના 5 ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા, સાવધ રાખવામાં આવ્યા હતા. સાવચેતીના ભાગરૂપે સરપંચ અને તલાટી મારફતે જાણ કરવામાં આવી હતી. બીજી તરફ હડપ ડેમના કેચમેન્ટ એરિયામાં આવેલા માતરિયા ગામમાંથી પસાર થતો જે માર્ગ છે, કુવાજર સહિતના 15 ગામોને જોડતો માર્ગ છે, તેના ઉપર પુલિયા ઉપર પાણી ફરી વળતા હાલ આ માર્ગ પર અવરજવર બંધ કરી દેવામાં આવી છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, નદીમાં રૌદ્ર સ્વરૂપે પાણી હાલ વહી રહ્યું છે. સાથે સાથે જ અહીંયા જે સ્થાનિકો છે એ પણ અહીંયા જ્યાં પાણી વહી રહ્યું છે જેને નિહાળવા માટે આવી રહ્યા છે. અહીંયા પોલીસ દ્વારા પણ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે. અહીંયાથી હાલ કોઈને પસાર થવા દેવામાં આવતા નથી. ગઈકાલે મોડી રાત્રિથી જ આ માર્ગ હતો તે બંધ થઈ ગયો છે અને હજી પણ જ્યાં સુધી અહીંયાથી નદી ઉપરથી પાણી વહેતું રહેશે, નદીમાં પાણી વહેતું રહેશે, પુલિયા ઉપરથી પાણી વહેતું રહેશે, ત્યાં સુધી આ માર્ગ ઉપર અવરજવર બંધ કરી દેવામાં આવ્યું છે. હાલ પણ હડપ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે, જેથી આ માર્ગ ઉપર કોઈને અવરજવર કરવા દેવામાં આવતી નથી. દર ચોમાસામાં જ્યારે હડપ નદીમાં પાણી છોડવામાં આવતું હોય છે ત્યારે આ માર્ગ બંધ થઈ જતો હોય છે અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, મોરવા હડપ.